સ્કૂલના ડમી વિદ્યાર્થીઓને પ્રાર્થના લઈને કોંગ્રેસ પર સખત પ્લાન અપનાવ્યો છે, જે કોંગ્રેસ કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપી તત્કાલીન કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તેમણે આરોપ લગાવ્યો છે કે કેટલાક શૈક્ષણિક સંસ્થાઓ નિયમોને ઉલ્લંઘન કરી વિદ્યાર્થીઓને માત્ર નામ માટે એડમિશન આપવામાં આવે છે। વિદ્યાર્થી સ્કૂલમાં હાજર રહેતા નથી, છતાંય પરીક્ષામાં બેસે છે, જે શિક્ષણ પ્રણાલીમાં નુકસાન પહોંચાડે છે। દેશના વિવિધ રાજ્યોમાં પણ આ ડમી ઉમેદવાર અને પરીક્ષા ગેરરીતિના કેસો સામે આવ્યા છે, જઈ નકલી ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવામાં આવતી હોવાનો ઘટના બહાર આવ્યું છે। એના લઈને આજે હેમાંગ રાવલ ત્યાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો જે રીતે આજે વિરોધ દર્શાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદમાં ડીઓ ઓફિસમાં આજે જે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે તે જોઈ રહ્યા છો જે કે હેમાંગ રાવલ આજે વિરોધ સૂત્રોચ્ચાર કરીને આજે આવેદનપત્ર આપવા તૈયાર આવ્યા છે। જ્યારે આપનો જોઈ શકો છો કે અત્યારે આવેદનપત્ર આપી રહ્યા છે। એના લઈને હવે સવાલ એ છે જે ડીઓ અધિકારી એને લઈને શું કહેવા માંગશે। અત્યારે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગયા વર્ષે પણ આ જ પ્રમાણે આપ્યું હતું અને આ પ્રમાણે અમે તાત્કાલિક ગયા વર્ષે કાર્યવાહી કરી। જે શિક્ષકો ટ્યુશન કરતા હતા, અમારી કાર્યક્ષેત્રની શાળામાં હતા, તેવી શાળાના શિક્ષકોને તાત્કાલિક, કારણ કે ખાનગી સ્કૂલના હતા એટલે છૂટા કરવા માટેના આદેશો કરવામાં આવ્યા હતા। આ વર્ષે પણ અમે આ ઝુંબેશની જેમ આ પત્રને અમે સ્વીકારી તમામ શાળાઓ સુધી પત્ર કરીશું। સતત અમારી વિઝિટ પણ રાખીશું, તપાસ કરાવીશું અમારા ફિલ્ડના સ્ટાફ દ્વારા પણ, અને આમાં પણ કેટલાક સરનામા પણ આપ્યા છે અને વિગતો પણ આપી છે। તો એની તપાસ થશે અને જો એ પુરવાર થશે તો એમની સામે કાર્યવાહી થશે। તો એ પ્રકારે અમે અત્યારે આવેદનપત્ર સ્વીકાર્યું છે અને આગળ ઉપર અમે કાર્યવાહી કરીશું। એમનું જે ગત વર્ષે શિક્ષકો છોડવામાં આવ્યા હતા એમને ફરીથી ટૂંક સમયમાં લઈ લેવામાં આવે છે। જે અત્યારે એમનો એવો આક્ષેપ છે, પરંતુ આ બાબતે અમે તપાસ કરીએ, તપાસના અંતે રિપોર્ટ આવશે ત્યારબાદ ખ્યાલ આવશે કે આ એમને ફરીથી પાછા લેવામાં આવ્યા છે કે કેમ।